આજે દેશના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરના પ્રતાપનગર સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનરના નેતૃત્વમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। આજે સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના પ્રતાપનગર સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરની ઉપસ્થિતિમાં 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। સાથે જ તેમણે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું અને સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું સન્માન કરાવ્યું। આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું હતું કે જે રીતે વર્ષ 2025માં વડોદરા શહેર પોલીસે ગુનાખોરી ડામવાની દિશામાં કામગીરી કરી હતી, તે જ રીતે વર્ષ 2026માં પણ બિન સરકારી સંગઠનો અને પોલીસના વિવિધ એકમો સાથે મળીને શહેરમાં ગુનાખોરી ડામવા, નશાખોરી ડામવા, ટ્રાફિક નિયમન, મહિલા, બાળકો અને વૃદ્ધો સહિત નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે, જેનો આજે વડોદરા શહેર પોલીસ દ્વારા સંકલ્પ લીધો છે। સાથે જ સૌ શહેરીજનોને 77મા પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી હતી। 77 ગણતંત્ર દિવસની ઉજવણી આખા દેશભરમાં થઈ રહી છે। વડોદરામાં પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી હતી। સામાન્ય નાગરિકો પણ જોઈને ઉત્સાહિત છે। 77th રિપબ્લિક ડેના શુભ પ્રસંગે यहाँ उपस्थित તમામને અને વડોદરા શહેરવાસીઓને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા ગણતંત્ર દિવસ અને સૌને રાષ્ટ્રના પ્રતિ સમર્પિત થઈને કામ કરવા માટે પ્રેરિત કરે છે। વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેર પોલીસ તરફથી ગુનેખોરી અટકાવવા, શોધવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં ખૂબ પ્રયાસો કરવામાં આવી છે। કેટલાક પ્રકારના ગુનાઓ શોધવામાં અને સફળતાપૂર્વક પ્રોસિક્યુશન કરવામાં આપણે જે શહેરજનોના સાથ સહકારથી શક્ય બન્યું છે, તે માટે આપણે ગર્વ છે। અને સાથે સાથે વર્ષ 2026માં ગુનાખોરી અટકાવવાની દિશામાં, શોધખોળની દિશામાં, માર્ગ સુરક્ષા, નશામુક્ત વડોદરા શહેર, મહિલા, બાળ અને વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા માટે કટિબદ્ધ થઈને કામ કરવા માટે આજે શહેર પોલીસ સંકલ્પ પણ કરી છે। મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોના સાથ સહકારથી અને અન્ય વિભાગો સાથેના સંકલનથી અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સના પાર્ટનરશિપથી હું વધુ મહેનત કરીને વડોદરા શહેરને એક સંસ્કાર નગરી, સમૃદ્ધ નગરી અને સુરક્ષિત નગરી બનાવવાની દિશામાં પ્રયત્નશીલ રહીશું। આભાર। થેન્ક યુ।